હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાના અમારા ન્યૂ પાંગા જેવા બ્લોગમાં. તો ગાઈઝ આજે અમે જવાના છીએ કોલેજ, અને કોલેજ જવાનું અમારું બે જ રીઝન હોય છે. કા કોલેજની ફી ભરવાની હોય છે, કા એક્ઝામ હોય તો જ અમે કોલેજ જઈએ છીએ, બાકી તો જાતા નથી કંઈ. તો અત્યારે ગાઈઝ જો વાગી ગયા છે 8 વાગી ગયા છે અત્યારે, અને દેવે મને 7 વાગ્યાનો ફોન કર્યો હતો. મને કે હાલ ફટાફટ નીકળવું નહીં. હું અત્યારે એના ઘરે આવ્યો ને એ ભાઈ સૂતા હતા શાંતિથી, નાયા નથી. નાયા વગર સીધા કપડાં પહેરી લીધા હે. મને કે ઠંડી લાગે બહુ, અને મને વારમાં 7 વાગે ફોન કરીને કે હાલ કે જાવું નહીં હવે. જો લાગે જો દેવ મારા કપડાં પહેરાવો ગાઈસ. દેવે કપડાં મારા પહેર્યા ને ઉપરથી ના આવ્યો નથી. સ્પ્રે બ્રે છાંટ જેવો હતું, મારા કપડાં વાઇસ કરી જાય. તો ગાઈસ કમેન્ટ કરી દેજો એના માટે કંઈ સારું સારું. સમજો આમ જો હવે હાઈ કર દે, હાઈ કર દે. હા જો નાયા વગરનો હાઈ કરે. શરમ કઈ શરમ, હજી હાઈ કરે નાયા વગરનો. તો ગાઈસ જઈએ હવે ફટાફટ અમારી કોલેજ, ફી ભરીને પાછા આવીએ. ફટાફટ જઈએ અને ફટાફટ પાછા આવીએ. વાતાવરણ તો જો બહાર કેવો ઠંડો પવન છે ગાઈસ. હું તો ખરા બહાર આમ ખોલો ને તો બે પડદો જો આખો પડદો ઉડવા માંડે. કેટલો ઠંડો પવન લાગે હવારમાં અમદાવાદમાં. કેવો મસ્ત લાગે ને આખો અમારું નીકળું ગામ. બારી બંધ કરી દેવી, ઠંડી બહુ લાગે. અરે જોરદાર ઠંડી લાગે ગાઈસ. ફફડાઈ જ આવી ગઈ. આ જો કેટલું બધું વઢીને બેઠો હોય. પેર ને ભાઈ પેર ની ફટાફટ બકલા ને બકલા ફેરવતો કરે. જો નખરા તો ના છોકરી કરતા વધારે તો અમારે એના નખરા. જો શર્ટને કઈ થયું ને એટલે તોડી નાખે તને. તો ગાઈસ ફટાફટ જઈએ કોલેજ, હવે ભરી આવીએ ફી. ગાઈસ એને જેકેટ બી છે ને એના કાકાનું પહેર્યું. હા આમ ફરતો તારું જેકેટ કઈ ગયું કરતો. એના કાકાના જેકેટમાં ચેન તોડી નાખી. એના કાકાના જેકેટમાં હારા ચેન તોડી નાખી. કઈ હાજુ જ નહીં રહેવા દેતો, બધું નવરું. તારું જેકેટ કઈ ગયું? એનું જેકેટ શું થયું આમાં? તાર જેકેટમાં શું થયું? સિલાઈ ક્યાં વહી ગઈ? ખીચામાં? કઈ જગ્યા? જો 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 તો ખરા ગાઈઝ. જો આમાં સિલાઈ કાઢી નાખી, એના જેકેટ ફાડી નાખ્યું, અને એના કાકાનું જેકેટ પહેર્યું. આમ મોઢું ના શરમાય, આમ ઉભો રહે. આમ એમાં ચેન તોડી નાખી ગાઈઝ એના કાકાના જેકેટમાં. તાર કાકા ક્યાં? તાર કાકાને જ કહી દઉં. આગો જા આમ, મને જોવા દે કેવો લાગુ. તો ગાઈઝ કેવો લાગુ કમેન્ટ કરી દેજો ફટાફટ બધા. હા આના માટે કંઈક હારા આમ જોતો સામું જોતો કંઈક 2 શબ્દ કહી દેજો આના માટે મસ્ત એવા હારા. બંધ તો કર પણ એકચ્યુઅલીમાં અટવાઈ ગયું છે. શું અટવાઈ ગયું હે? ચેન નથી અટવાઈ ગઈ, તમને પહેરતા નથી. તમારે પાસે જે આવે બધું નવરું થઈ જતું. શર્ટ કાઢ પેલા. હા તો એમ નામ જ હોય ગાઈસ. હું જો ગાઈસ કેવો લાગુ બરાબર ને? કમ્પ્લેટ ને જો આપણે કઈ પહેરવાનું થતું જ નથી, આપણને ઠંડી લાગે. મારું જેકેટ તો હાજુ હે મારું જેકેટ તો, અને એના તો તોડ ફોડ જ કરવાની. પૈસા તો મારે જ દેવા બધે. એ લઈ લેજો ગાઈસ. આ અમારું ફોર્મ છે, આ ફિલઅપ કરવાનું છે. ફિલઅપ કરીને આપવાનું છે. લે પકડ ફટાફટ. હાલો ભાઈ નીકળીએ ફટાફટ. રેડી ને? નાયા ધોયા વગરનો. તો ગાઈસ અત્યારે આવી ગયા અમે ઋષિલભાઈને મળવા. તો ગાઈસ આ અમારો ઋષિલભાઈ છે. આ તો દેવભાઈ. હા બધા વાયરલ કરી દો ઋષિલભાઈ ફટાફટ. હાથ શેકો તો આમ જોતો ખરા ચા બનતી એના પર હાથ શેકવાના. એવી ઠંડી લાગે.
મને વાયરલ કરો ફટાફટ કઈ જાન વાયરલ કરી દો. મારી ચેનલ આપી દે. હો કે છે આજે 150 થઈ જાય. હા હો કે આજે 150 થઈ જવા જોઈએ. મારામાં ભલે 250 નો હોય. આ વિડિયો વાયરલ જ છે તારો. હા વાયરલ. આ રુચિલભાઈ એટલે વાયરલ જ હોય ગાઈસ. રુચિલભાઈ ને એવા એમ નહીં રુચિલભાઈ ને ચાલે તો આવો ના આવે પોલીસ મારા ઘરે આવશે હમણાં. તો કોન્ટેક્ટ નંબર લઈ જાઓ ધ્રુવનો. આ ભાઈ ને એવો વાયરલ કરી દો ને કે રાતે હું સવાર જાગે ને તો આમ નીચે પબ્લિક ભેગી થઈ જાય છે. તારે મને ફ્લેટમાંથી કે હાલ તો ગાઈસ ગાઈસ અત્યારે આવી ગયા અમે અહીંયા. તો ફટાફટ જઈએ ભાઈ હવે કોલેજે. તો અમે બાઇક પડ્યું સ્પોટ પર આવી ગયા. 10 કમરના દર્શન આવશે. અને એનો પાસવર્ડ તો કે લે કાર્તિકના ઘેર જવાના. તો કેવી લાગે રુશેલભાઈ ઠંડી? ના કઈ ઠંડી એટલી બધી સ્વેટર કાઢ નાખો. સ્વેટર કાઢે તો મારે રુશેલભાઈ ની બોડી દેખાય જાય ખબર? આ બોડી એટલે બોડી મારી મજબૂત નહીં ના બાકી તો બોડી એટલે રુશેલભાઈ બોડી તો ને પહેલવાન બોડી ખબર? જો તો ખરા બતાવી દે. હજી એક વાર બતાવી. ગોળી માર ફટાફટ. હા તો ગાઈસ આ ભાઈ ક્યારના કૂતરું ઊભું કરે, ઊભું જ નહીં થતું મારું. ગમે એમ કરે તો હા જો છે જામ થઈ ગયું બિચારું ઠંડીનું. એ રીતે ઊભું જ નથી થતું. ઊભું જ નથી થતું કઈ. આમ જોવો તો ખરા બિચારું ઠંડીનું કેટલું ઠરી ગયું છે. ક્યારે ઊભું નથી થતું. બોલો કૂતરું ગજબ કૂતરું હો રુશીલભાઈ. ગજબ કૂતરું હારું ઊભું નથી થતું. મુરલીધર નું કૂતરું હો. આ ભાઈ નો ગલ્લો હે. ઓનર સાહેબ હાય કર દો. ઓનર સાહેબ હાય કરો. પંકજભાઈ જો આ રે આપણો પંકજભાઈ. બે હાથે ને બે હાથ કૂતરું. તો ગાઈસ મળીએ હવે અમે જઈએ ફટાફટ કોલેજ. હાલો રુશીલભાઈ મળીએ તાણે પછી. ચલો હાલો ભાઈ મળીએ તાણે પછી. ચલો આવજો. હા ચલો ભાઈ મળીએ. પેમેન્ટ ની વાત કરી દેજે. તો ગાઈસ જો ફટાફટ જઈએ અમે કોલેજ. હાલો આવજો મળીએ તાણે પછી. તો ગાઈસ જઈએ અમે ફટાફટ કોલેજે. ફટાફટ ફી ભરી દઈએ. ફટાફટ ગાઈસ આ રહ્યું આપણું બ્લેક પેન્થર. તો ફટાફટ જઈએ કોલેજ હવે. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા અમારી કોલેજે. તો આ રહી અમારી કોલેજ છે. આ રહ્યો દેવ. ગાઈસ બહુ જ ઠંડી હો. સવારમાં તો બાપ બહુ ઠંડી લાગે. જોરદાર ગજબ ઠંડી લાગે. તો ફટાફટ ફી ભરી દઈએ. ઉપર જઈને પેલા ફોર્મ ફિલઅપ કરવાનું છે. તો ઉપર જઈને આવતી પેલા ફોર્મ ફિલઅપ કરી દઈએ. પછી ફી ભરીને પછી ડાયરેક્ટ ઘરે નીકળી જઈએ પાછા. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા અત્યારે કોલેજ અમારી. અને અત્યારે ફોર્મ ફિલઅપ કરીએ. આ ભાઈ બી ફોર્મ ફિલઅપ કરે, દેવ બી ફોર્મ ફિલઅપ કરે. આ ઋત્વેદભાઈ નવા આવી ગયા અમારે. શું કહો ઋત્વેદભાઈ મજામાં? તો ગાઈસ અમારી કોલેજ છે. અમે બહાર તો ક્યાંય વિડીયો શૂટ નહીં કરવા દે. તો અંદર રૂમમાં ક્લાસમાં આવ્યા ફટાફટ શૂટ કરી લઈએ. તો ફટાફટ ફોર્મ ફિલઅપ કરીને આપી દઈએ. ફી ભરી દઈએ. એક કામ પતે. ગાઈસ અત્યારે ખાલી ભીડ જો તમે. કેટલી બધી ભીડ જો. કેટલી ફી ભરવા માટે જો. સામે બી આખી લાઈનો, અહીંયા બી આખી લાઈનો. કરી દે હજી એકવાર કરી દે. ફૂલ ભીડ છે સામે. આખી એવડી મોટી લાઈન. અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું ત્યારે છે કે વારો આવશે. તો ફટાફટ લાઈનમાં ઊભા રહી જઈએ. તો ફાઇનલી ગાઈસ ફી બી ભરાઈ ગઈ. બધું કામ પતી ગયું. આ બધા અમારા ભાઈબંધો છે. ये दूसरा ब्लॉगर है हमारा. તો ગાઈસ જઈએ હવે. આ દેવ ગાઈસ આ અમારી કોલેજ છે આખી. હવે જઈએ ફટાફટ ઘરે. જો તું રહી ગયો લે. તું આવી જા.
क्रिस का गाना सुनेगा કે ક્રિસ કા ગાના સુનેગા क्रिस का गाना सुनेगा क्या તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા ઘરે હવે તો હવે જઈએ ઉપર જમીન પછી જઈએ ઓફિસે તો ફાઇનલી આ વ્લોગનો એન્ડ કરીએ તો બાય બાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો બાય